નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. ઓગળ તાલુકાના થરા ખાતે શ્રીરામજી મંદિરે ઉત્તરકાંડનું ભવ્ય આયોજન કરાયું. ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે જૂના ગામ તળમાં ઠક્કરને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ઉત્તરકાંડનું ભવ્ય આયોજન કરાયું. સ્વકાંતિભાઈ ડામરભાઈ ઠાકર વારે તહેવારે નવરાત્રિ કે પછી થરાનગરના મંદિરોમાં પ્રતિષ્ઠા તિથિ ઉત્સવ હોય કે પછી ફાળો કે દાનની વાત હોય તો હંમેશા અગ્રેસર રહેતા હતા. તેમના પગલે તેમનો પરિવાર પણ ધાર્મિક કાર્ય કરતો રહ્યો છે. તેમના મોટા દીકરા હરિભાઈ ઠક્કર સંકીર્તન કરતા સંવંત 2081ના જેઠ સુદ તેરસને સોમવાર તારીખ 9/6/2025ના રોજ વૈકુંઠવાસી થયેલ. તેમની શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના નાનાભાઈ ઠક્કર, દિનેશભાઈ, કાંતિભાઈ સહિત રાધેશ્યામ મંડપ પરિવાર દ્વારા પ્રથમ જેઠ સુદ તેરસને શુક્રવાર 29મી મે 2026ના રોજ થરા જૂના ગામ તળમાં આવેલ શ્રીરામજી મંદિરે જઈ નારાયણ સાઉન્ડના સથવારે વોકટોપેટ માસ્ટર ટીનુભા ખારિયા, બેન્જોવાદક રજનીશભાઈ બારોટ, તબલાવાદક રવિ જોશીના તબલાના તાલે ઉત્તરકાંડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. નિવૃત્ત શિક્ષક બળદેવભાઈ જોશી, વેપારી અગ્રણી પરશુભાઈ ઠક્કર, ધ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વેપારી એસોસિએશન થરાના પ્રમુખ પ્રવીણભાઈ ઠક્કર, કાંતિભાઈ પ્રજાપતિ, જય ભગવાન, દિનેશભાઈ સોની, રાજુભાઈ સોની, અંકુરભાઈ ઠક્કર, અલ્પેશભાઈ પ્રજાપતિ, રમેશભાઈ દરજી, મેહુલભાઈ ઠક્કર સહિત તાણા થરાનગરમાંથી વિશાળ સંખ્યામાં સગા સ્નેહીજનો ઉત્તરકાંડમાં પધારી હરિભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી બપોરે ભોજન પ્રસાદ લઈ સૌ છૂટા પડ્યા હતા. રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી સાથે ઓમપુરી ગોસ્વામી.